જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો? બધા મજામાં ને? જો આપણે આજ કટકીમાં આવ્યા હે. કટકીમાં કૃષ્ણ પપ્પા રા પાકે છે અને હું થોડું કોઈ વડું ખડ થઈ ગયું હોય ને કોંગ્રેસી હું વાઢી લઉં. જો આવું અને કૃષ્ણ પપ્પા રા પાકે જો મેં થોડુંક તરફારી એમ રાખ્યું ને ખાવું વાઢી લીધું પછી રા પાકી. જો હું હેઠા ભર ને બધે કોંગ્રેસીઓ હું ખડ હતું ને પાકી બહુ ગયું ને વડું થઈ ગયું ધાણામાં થોડુંક તે મેં થોડુંક વાટી લીધું ને અહીંયા આટલું છે અને જો આ થોડુંક હેઠા પર છે અને કૃષિન પપ્પાએ જો આમાં બધે રા પાકી નાખી ભરિયાની જગ્યાએ રહેવા દીધું બાકી બધે આખી નાખી અને આપણે કૃષિભાઈ ગયા બાલ મંદિરે તો હાલો હવે હું થોડું ખાઈ વાઢી લઉં. જો આપણે હાલી ગયું કમ્પ્લીટ આપને બધું ખડ ચોખ્ખું થઈ ગયું. કૃષિન મમ્મી જો હાઈસલામ મંડાણી જો ડેડા તોડે છે હાઈસલામ કાંટા લાગવાના હે જ ખાવામાં જ લાગ્યું ઉતારવામાં ન ખાતા. હું કઈ ચોખ્ખું નથી ખાતો મને મેળ જ ના આવે હું નથી ખાતો તેને. તમને તો આવડે મસ્ત ચોખ્ખું કરતા ના આપણે કઈ મને એકવાર ખવડાવ્યું હતું ચોખ્ખું કરીને અસલ આજ તમારે કરી દેવું પડશે કઈ આપણે જો આપણે નથી ખાતા. હાલો તો હવે હે ને મારે જાઉં હું ઘરે. ઘણા થોડી એવી પડે ચોખા જ ના થાય. આ લઈ લે ઘરે નિરાતે ચાકોથી એને ચોખા કરી કરીને ખાજે. ખાજે નહીં કરી દેજો. ના હાલો મમ્મી ના હાંકવાનું કઈ નથી બેહી જા. આઈસલા સુધારવાનું કામ ચાલુ કરી દીધું લાગે. શું કે આવડી ગયું થોડું થોડું. એ નહીં દઉં તમે મને કાંઈ કે સુધારી એક મિનિટ જ્યારે ચા ખાલી ચેક કરી લો. જો આવું કરી જાય જો આકડી કે મોઢા મયું ગયા. હા રેડી કમ્પ્લીટ બની ગયા. કમ્પ્લીટ બની ગયું એમ કરીને અડધું તો મયું ગયો. જો મસ્ત મજાનું ચાકોડી થી હે ને સુધારી. હાલો કોઈને ખાવું હોય તો મીઠા હે મસ્ત મજા આવે એમ તો ખાવાની. નાના હતા તે બહુ ખાતા આપણે ભેહું ચારવા જતા ને. હા હું ભેહું ચારવા જતો. એ નાનપણની મજા જ કંઈક અલગ હતી ને. એમ તારુંમાં ભેહું ચારવા જતા ને બોરડીના બોર ખાતા ને ભેહ ઉપર બેસીને જય મજા આવતી. ભેહ ઉપર બેઠા જતા ને ભેહ પાછી એવી વાયડી હોય ને અમુક આમ વાયડ હોય ને ત્યાં વાયડમાં જ લઈ જાય. ઘઉં ફૂલ જાય ને આપણે હે ને નાખી જ દઈએ માથે બેઠા ને હેઠા જ નાખી દઈએ. પણ એ મજા જ કંઈક અલગ હતી નાનપણનું. હા અને કેને કેને નાનપણમાં આવી રીતના મારી જેમ હે ને ભેહું ચાર્યું છે અને જેને ચાર્યું ને કોમેન્ટમાં લખજો. અને આ બધી મજા કંઈક હે ને પહેલાંની જમાનાની અલગ જ હતી. પહેલાં ભેહું ચારવાની કેને કેને ચાર્યું ને બધી જરાક કોમેન્ટમાં જણાવજો. જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો? બધા મજામાં ને? જો આજે સવારના લગભગ 8 વાગ્યા છે અને કૃષ્ણ પપ્પા જાય છે ભૂકો ભરવા. કૃષ્ણ પપ્પા ને હવદાભાઈ બે ભૂકો ભરવા જાય છે અને એ પહેલાં ગયા હતા ત્યાં જ જઈએ લાલપેડે અને ભેગું દૂધે લેતા જાય અને હજી બધું નાળા ને એવું બધું નાખે છે. હાલો દેખાડું. કૃષિભાઈ શું કરો? એવું હતું શું કે થઈ ગઈ બધી તૈયારી? હલો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધા મિત્રોને. જો આજે આપણે જવાનું છે ભૂક્કો ભરવા. કા કૃષિભાઈ ને આપણે આવી ગયા હવદાભાઈ પાછા. હવદાભાઈ બે ભૂક્કો ભરવા બૂટ બૂટ ને બધું બૂટ શું કરી તમે ભૂક્કો ભરવા જાય એમાં શું બૂટ જૂના હે નવા નથી. હાલો તમે નાળા ને બધું નાખી લીધું? કોક નાખતો તો આગળ ઘડી ખબર કોક નાખતો તો એ તો નાખતા સાઈડમાં નાખ દે કઈ નાખી ના થાય. કોક નાખતો તો આગળ શું થયું એ નાખતો તો એક નાળો નાખીને પાછું આવતો રહ્યું. નહીં કૃષિભાઈ ઘણું નાખવાનું હતું કેટલું નાખ્યું એમ. હાલો જોઈ આવી કેટલું નાખ્યું.
આ દેખાડજે જો આ આપણું ટ્રેક્ટર તૈયાર થઈ ગયું છે હા નવું ટોલી હાલો એક નાળો નખાઈ ગયો એક નાળો નખાણો હોય ને આ આપણા પાથાણા છે હાલો આવે છે તરફરિયા લઈને તો ખખેરી ને ખાય પાથેણું દોહ દી તો ના લેવો ના રે ના આપણે આવી ગયા છે લાલપેડા હું હદાભાઈ શું કે હદાભાઈ મયુરભાઈ આપણે જો ડ્રાઈવર બનવાનો હે તો આપણે પેલા હે ને ટ્રોલી છોડાવી નાખી આપણે બેક લોડર તો હજી અહીંયા જ પડ્યું જો એટલે ફેર ભરવા આવ્યા હતા ને દીદીનું